પણ એટલા બધા એમણે પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે ને, તમે પોતે વિચારમાં પડી જાઓ. હું તમને પુરસ્કાર કહું એમણે એમના જીવનમાં મેળવ્યા છે સરકાર દ્વારા, અને હું તમને કહું કે કેવા કેવા પુરસ્કારો છે એમની પાસે. પહેલું રાષ્ટ્રીય પદ્મભૂષણ સન્માન, કેટલો મોટો એવોર્ડ કહેવાય વાલાઓ, હે બરોબર છે. અને એ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે મળે છે એ તેમણે પ્રાપ્ત કર્યો છે. બીજો ઇન્ટરનેશનલ પીસી એમ્બેસેડર એવોર્ડ, જે એમસીએ જેને કહેવામાં આવે છે, જે પણ ભારત સરકાર આપે છે, ગુજરાત સરકાર નહીં, ભારત સરકાર આપે છે, તેઓએ પણ એ પ્રાપ્ત કર્યો છે. ત્રીજો સાયબર ડિફેન્સ ઇનોવેશન એવોર્ડ, જે વર્લ્ડ માં કહે છે કે લીડર્સ સમિતિ, જે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ યુકેમાં, એના દ્વારા તેઓએ પ્રાપ્ત કર્યો છે. બરોબર છે. ત્યારબાદ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ છે તેઓ, અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સના પ્રોટેક્શન કમિશનર યુએસએમાં છે, અને તેઓ પોતાના પ્રેસિડેન્ટ છે. રાષ્ટ્રીય અશોક સન્માન, જે અશોક ચક્ર આપણું હોય છે ને, એનો એ એવોર્ડ તેઓએ પ્રાપ્ત કર્યો છે, અને હમણાં પ્રાપ્ત કર્યો ડિસેમ્બર 27મીએ, બરાબર. અને ત્યાર પછી ભારત ગૌરવ રત્ન સન્માન વાળો એ પણ 27 ડિસેમ્બરે તેઓએ પ્રાપ્ત કર્યો છે. નેશનલ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ, જે નાણાકીય ગુનાને ફોડ જે ચાલે છે ને ત્યારે બધું, એના તેઓ પોતે એ બધું કાર્ય કરી રહ્યા છે કે એ ક્ષેત્રમાં તેઓએ પોતે એવોર્ડ, એ પણ 27 એક દિવસની અંદર વિચાર કરો કેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા, હે. અને ખરેખર પ્રભુના નામને ધન્યવાદ. વર્લ્ડ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કમિશન તરફથી તેઓએ પ્રશંસા પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરેલું છે. ત્યારબાદ કોરોના જે હતો, કોરોના વાયરલ, એનું સન્માન પત્ર પણ ગુજરાત સરકાર દ્વારા તેઓએ પ્રાપ્ત કરેલું છે. અને સિવિલ ડિફેન્સ ગ્રેડ એમાં તેઓ ગુજરાત દ્વારા એવોર્ડ પ્રાપ્ત કર્યો. આ બધા એવોર્ડ વાળાઓ પ્રાપ્ત કર્યો. આપણે વિચાર કરીએ ને, આપણે તો એક સામાન્ય એવોર્ડ લેવો હોય તો બહુ મુશ્કેલી થઈ જાય, અને એમણે એમના જીવનની અંદર આટલા એવોર્ડ જ્યારે પ્રાપ્ત કર્યા છે, ત્યારે ખરેખર આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. ને વ્યવસાયિક પરિચયમાં તેઓ ખરેખર છે. અને એમ્બેસેડર ડોક્ટર રેનિસન ક્રિશ્ચિયન એ નાણાકીય ગુના નિવારણ, સાયબર સુરક્ષા, ફોરેક્સ તપાસ, અને કહે છે કે નૈતિક શાસન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. અને તેઓ પોતે પોતાના જીવનની અંદર એ ખરેખર આગળ વધી રહ્યા વાળાઓ એમણે એમના જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે. પ્રભુને માન આપ્યું છે, ત્યારે પ્રભુએ એમને આટલું મોટું માન આપ્યું છે. અને એટલા માટે ખરેખર આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ, અને આપણે ઈશ્વર પોતાના નામની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. અને તેઓ જ્યારે આજે આપણી મધ્યે ઉપસ્થિત થયા છે, ત્યારે ખરેખર આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આપણા માટે બહુ પ્રેરણારૂપ છે વાલાઓ. આપણા માટે બહુ મોટો નમૂનો છે કે આજે એક ક્રિશ્ચિયન વ્યક્તિને આટલી મોટી જગ્યા મળે અને આટલું સન્માન મળે, કેટલી બધી મોટી બાબત કહેવાય. અને એટલા માટે રેનિસનભાઈને આપણે ખરેખર ધન્યવાદ આપીએ છીએ. અને તેઓ આજે આપણું માન રાખીને આપણી નાની મંડળીમાં જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે સૌ પ્રથમ તેઓને તાળીઓ પાડીને અભિવાદન આપીને આપણે તેઓનું મંડળી વતી સન્માન કરીશું. રોબિનને વિનંતી કરીશ કે દીકરા રેનિસનને એ પુષ્પગુચ્છ આપીને તેઓનું મંડળી વતી સન્માન કરશે.
રેનેસન્સભાઈ, અમે ખરેખર આપનો આભાર માનીએ છીએ કે તમે તમારી મધ્ય આવ્યા છો અને આજે ખરેખર આ પ્રભુએ બહુ તમને માન આપ્યું છે એના માટે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ. અને હવે પછીનો સમય હું તેઓને આપું છું. તેઓ આપણને એમના જીવનો દ્વારા ભજન સેવા પછી જુવાન દીકરીઓ તમે બેસજો, મેં કહ્યું છે એ પ્રમાણે તેમના જીવન દ્વારા ઘણું બધું તમને એ શિક્ષણ આપશે. ઘણી બધી વાર આપણે ફસાઈ જઈએ છીએ તો એના અનુસંધાનમાં પણ તમને શિક્ષણ આપશે અને તમે બેસજો, સાંભળજો અને એ તક તમે જલ્દી ના કરશો. બીજા જેઓને આયા હોય તેઓને પણ બોલાવો અને બેસો, સાંભળો તો તમે આગળ વધશો. અને આ સમય તેઓને આપવામાં આવે છે, તેઓ આપણને પ્રભુના વચનોમાં અને આ કાર્યમાં આપણને દોરવણી આપશે. વેલકમ. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે આ બહુ જ મોટી જવાબદારી તેમણે મને સોંપી અને આ જગ્યા ઉપર હું આ બીજી વખત આ ચર્ચમાં હું આવ્યો છું. 2016 કે 17 માં જ્યારે બીટીએસ કાર્બન મેથોડિસ્ટ ચર્ચ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હું અહીંયા બાળકોને ગીતો શીખવવા માટે એક્સેલ સાથે ગીતો શીખવવા માટે હું આવેલો. પણ આજે બીજી તક મને સાહેબ ઇમાનદાર સાહેબ દ્વારા આપવામાં આવી. મારે તેમનો પણ પુષ્કળ આભાર માનું છું. એકચ્યુઅલી હું આ જગ્યા પર ઉભો રહેવા લાયક નથી, પણ પ્રભુની કૃપા છે કે હું આ જગ્યા પર ઉભો રહ્યો છું અને તેમણે મને લાયક ગણ્યો છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. સાથે ઓલિવ મેથોડિસ્ટની પાસ્ટોરલ કમિટીનો પણ પુષ્કળ આભાર માનું છું કે તેઓએ આ તક મને આજે પૂરી પાડી અને સમગ્ર આખી મંડળીનો પણ આભાર માનું છું. મારા કુટુંબ વતી પણ હું તમારા આપ સર્વનો આવકાર અને આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આજે આપણે જે વચન સાંભળ્યું સભા શિક્ષક તેનો 11મો અધ્યાય 9મી કલમથી 12મી અધ્યાયની 3 કલમ, તો ત્યાં જુવાનો વિશે લખવામાં આવ્યું છે. जो वाइस कर બાઇબલ ખુલ્લું રાખશો. મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 601. વચનમાં જઈએ પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું કે એક છોકરો હતો અને તે ગુજરાતી મીડિયમમાં ગવર્નમેન્ટ શાળામાં એ ભણ્યો. 8મા ધોરણમાં જ્યારે તે આવ્યો ત્યારે તે છોકરાને ટાઇફોઇડ થઈ ગયો અને ત્યારે એક્ઝામ નજીક હતી. એક્ઝામનો સમય હતો, પરીક્ષાનો સમય હતો. એ છોકરાને ટાઇફોઇડ થઈ ગયો. ટાઇફોઇડ થઈ ગયો ત્યારે છોકરો એવું વિચાર્યું કે હવે શું કરીશું, એક્ઝામ આપવી કે નહીં. ડોક્ટરે એ છોકરાને એમ કીધું કે તમે ચિંતા ના કરશો, હું તમને એક સર્ટિફિકેટ લખીને આપી દઈશ એટલે તમે પાસ થઈ જશો. એ છોકરાએ સ્વીકાર્યું એટલે છોકરો ખુશ થઈ ગયો અને એ સર્ટિફિકેટ છોકરાએ સ્કૂલમાં પણ સબમિટ કરી દીધું અને વગર એક્ઝામે વાર્ષિક પરીક્ષા જે હોય વગર પરીક્ષાએ તેનો 34મો નંબર તેને આપ્યો
ત્યારબાદ જ્યારે 9મું ધોરણ આવ્યું અને 9મા ધોરણમાં જ્યારે છેલ્લી એક્ઝામ આવી ત્યારે તે છોકરાને એક વિચાર આવ્યો. વિચાર એ આવ્યો કે જ્યારે 8મા ધોરણમાં મને ટાઇફોઇડ થઈ ગયો હતો અને ડોક્ટરે જે સર્ટિફિકેટ આપ્યું હતું એવું હું ફરીથી કરું તો કેટલી મજા આવે. એક્ઝામ આપવાની જરૂર પડે નહીં, પરીક્ષા આપવાની જરૂર ના પડે. તો જ્યારે પરીક્ષા ચાલતી હતી અને પરીક્ષા જ્યારે ચાલતી હતી એટલે છોકરાએ એવું કીધું કે મને પેટમાં બહુ દુખાય છે, મને પુષ્કળ પેઇન થાય છે પેટમાં. ત્યારે જે પરીક્ષાના જે ખંડ હતો ત્યાંના જે શિક્ષક હતા તેમને કીધું, પ્રિન્સિપાલને કહેવામાં આવ્યું કે આ છોકરાને આ તકલીફ છે. તેમણે ઘરે વાત કરી ફોન ઉપર અને તે છોકરાને એના પપ્પા સ્કૂલમાં લેવા આવ્યા. લેવા આવ્યા પછી એ છોકરો ખુશ થઈ ગયો કે હવે તો હું પાસ થઈ જઈશ. એના વગર પરીક્ષા વગર હું પાસ થઈ જઈશ. બહુ પ્રેમથી એ છોકરાને ઘરે લઈ ગયા. ઘરે ગયા એ છોકરાના મમ્મી એક હોસ્પિટલમાં ઇન્ચાર્જ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પણ તે સમયે ઘરે હતા. તેમણે તે દીકરાને પેટમાં જે દુખાતું હતું તેની એક દવા મેડિસિન આપી અને જેવી મેડિસિન છોકરાએ લીધી તો ફટાક કરીને તેના પપ્પાએ એને એક જ લાફો મારી દીધો. શા માટે? કેમ કે ખોટું હતું. એ લાફો માર્યા પછી ફરીથી એ છોકરાને સ્કૂલમાં મૂકવા આવ્યા. તો પરીક્ષા તો તારે આપવાની જ છે, એના વગર ચાલશે નહીં. ત્યારબાદ 9મું ધોરણ એ છોકરાએ પાસ કર્યું. 10મા ધોરણમાં એ છોકરો આવ્યો અને 10મા ધોરણમાં આખું વર્ષ તેમણે ત્યારે તો સાયકલો હતી અને સાયકલોમાં આવવા જવાનું, ફરવાનું, ટ્યુશન નહીં જવાનું. સ્કૂલમાં જઈએ તો ત્યાં પણ લેસન નહીં લઈ જવાનું. આવું કામ હતું. પણ જેમ જેમ સમય નજીક એક્ઝામ નો આવતો ગયો, જ્યારે માર્ચ મહિનામાં એક્ઝામ હોય છે 10મા ધોરણની અને જ્યારે જાન્યુઆરી આવી ત્યારે એ છોકરો નિરાશ થયો કે હવે કરવું શું, કંઈ જ આવડતું નથી. કારણ કે સંગત એવી હતી એ છોકરાની કે બહાર ફરવા જવો, વાંચવું નહીં, લેસન નહીં કરવું. પણ જાન્યુઆરીમાં એ સમય હતો અને એ છોકરાએ પછી વિચાર્યું કે હવે શું કરવું. એ છોકરાના મમ્મી પપ્પા પણ ચિંતામાં આવી ગયા કે હવે આનું શું થશે, કે કંઈ આવડતું નથી. સ્કૂલમાં તો ગયા પણ કંઈ ધ્યાન આપ્યું નહીં. ટ્યુશન રખાયું છતાં ત્યાં પણ બંક માર્યા. બંક એટલે ગુલ્લી મારી. ટ્યુશનમાં ગયા નહીં. તો કરવું શું? એ દરમિયાન એક બહેને એ છોકરાના મમ્મીને એક સાહેબ નું નામ આપ્યું કે આ સાહેબના ત્યાં તમે છોકરાને મોકલો. 3 મહિના બાકી છે, એ પાસ થઈ જશે, એ છોકરાને બધું આવડી જશે. એટલે છોકરાનું ટ્યુશન એ સાહેબના ત્યાં રખાયું. એ સાહેબ પણ ખ્રિસ્તી વ્યક્તિ હતા, સાલ્વેશન આર્મી ચર્ચના તે સભ્ય હતા અને બહુ જ બ્રિલિયન્ટ એ સર હતા.
અને જેટલા પણ વિષયો જે 10મા ધોરણના હતા એ બધાનું ટ્યુશન છોકરાઓને રખાવવામાં આવ્યું. 3 મહિના સુધી એ ટ્યુશન ક્લાસીસમાં ગયો અને જ્યારે એક્ઝામ નજીક આવી ત્યારે એ છોકરાને કહેવામાં આવ્યું કે હવે તને બધું આવડે છે, પણ એ છોકરાએ એવું કીધું કે સર મને કંઈ જ ખબર પડતી નથી કે શું કરું. એ છોકરાએ એવું જ કીધું. ફરીથી તેને વારંવાર બધું શીખવવામાં આવ્યું અને જે પેલા જે બેન હતા જેમણે તે છોકરાના મમ્મીને વાત કરી હતી કે આ સાહેબ એ પણ સાલ્વેશન આર્મીના મેમ્બર હતા અને એ છોકરાને એ બેને એમ કીધું કે પ્રાર્થના સાથે તું આગળ વધ, પ્રાર્થના કર. એ છોકરાને એમના ઘરે બોલાવ્યો, પ્રાર્થના કરાવી, તેના માથે હાથ મૂકીને અને એમ કહેવામાં આવ્યું કે હવે તું મહેનત કર અને પરીક્ષામાં આગળ વધ, તને બધું આવડશે. પરીક્ષા ખંડમાં જ્યારે તું જા, જ્યારે તું તારી બેન્ચ ઉપર બેસે ત્યારે પ્રાર્થના કર કે પ્રભુ આજનું પેપર, આજની પરીક્ષા એ હું તમારા હાથમાં સોંપું છું. જ્યારે શિક્ષક તને પેપર આપે ત્યારે તારે એવું કહેવાનું ધન્યવાદ પ્રભુ. એ છોકરાએ એ પ્રમાણે આગળ વધ્યું અને જ્યારે રિઝલ્ટ આવવાનો સમય થયો અને રિઝલ્ટ જે દિવસે આવવાનું હતું ઇન્ટરનેટ પર રિઝલ્ટ પહેલા મુકાય, પછી માર્કશીટ લેવા જવાનું સ્કૂલમાં થાય. તો રિઝલ્ટ જ્યારે આવવાનું હતું એના બિલકુલ આગલા દિવસે એ છોકરો પ્રાર્થના કરતો હતો, બાઇબલ વાંચીને રાત્રે પ્રાર્થનામાં બેઠો કે પ્રભુ આવતીકાલે મારું રિઝલ્ટ આવવાનું છે, શું આવવાનું છે એ હું જાણતો નથી. એનું રીઝન એ છે કે જ્યારે એ 10મા ધોરણની જ્યારે જે એક્ઝામ હતી તેમાં મેથ્સ નું પેપર, ગણિતનું પેપર બહુ જ હાર્ડ પેપર હતું એ સમયે. પણ જ્યારે એ છોકરો ગણિતનું પેપર લખીને બહાર આવ્યો હતો ત્યારે બધા એવું કહેતા હતા કે પેપર તો આજે બહુ જ હાર્ડ હતું, પણ એ છોકરો ખુશ પણ હતો કેમ કે એને એવું કશું લાગ્યું નતું કે હાર્ડ હતું એવું કંઈ. પણ જ્યારે તે રાત્રે મરણ કરવા બેઠો અને છોકરાને રાત્રે પ્રાર્થનામાં એની માર્કશીટ દેખાઈ, પ્રભુએ તેને તેની માર્કશીટ બતાવી કે આવતીકાલે તારું રિઝલ્ટ આ છે અને એ રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ હતું એ છોકરાનું. અને ત્યારબાદ એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ એક ખ્રિસ્તી વ્યક્તિની વાત કરું છું. એક કેમ્પ ડાકોરમાં ડોન બોસ્કો સ્કૂલ છે ત્યાં રાખવામાં આવ્યો હતો. 3 દિવસનો કેમ્પ હતો અને આ સાક્ષી એ છોકરાએ ત્યાં આપી પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને જે બિશપ સાહેબ ત્યાં હતા તેમણે તે છોકરા પર માથે હાથ રાખીને તેને એ સ્વીકાર્યું, પ્રભુ બાપે સ્વીકાર્યું અને આજે એ છોકરો તમારી સામે ઉભો છે. આ મારા જીવનની સાક્ષી છે કે જ્યારે તમે પ્રભુને માન આપો છો, જ્યારે તમે પ્રભુમાં જીવન જીવો છો ત્યારે પ્રભુ તમને ઊંચા ઉઠાવી લે છે. એટલે આજનું વચન છે કે હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે.
તો ખ્રિસ્તી જુવાનો તરીકે એકચ્યુઅલી આ વચન તો આજે બાળકો માટે પણ છે, જુવાનો માટે પણ છે અને વડીલો માટે પણ છે આજનું વચન. તો ખ્રિસ્તી જુવાનો અને ખ્રિસ્તી બાળકો, ખ્રિસ્તી વડીલો તરીકે આપણું જીવન એકચ્યુઅલી કેવું હોવું જોઈએ, તો તેનું માર્ગદર્શન આપણને સભા શિક્ષક આપણને આપે છે કે તેનું ઉત્પન્ન કર્તાનું સ્મરણ કરવું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે બધાને બનાવ્યા છે, કેટલા સરસ બનાવ્યા છે બધાને. એક વાત કરું તો તમને કદાચ વસ્તુને નહીં લાગે કે અહીંયા દરેક બેઠેલી વ્યક્તિ એ યુનિક છે. કારણ કે જ્યારે કોઈનું મેરેજ એનિવર્સરી હોય, યા તો કોઈનું લગ્ન થતું હોય, યા તો કોઈની બર્થડે હોય અને કોઈ તમને ત્યાં બોલાવે, કોઈ અંગત મિત્ર હોય યા સગાવાળા હોય, જ્યારે તમને આમંત્રણ આપે છે અને જ્યારે તમે જવાનું વિચારો છો એ પહેલા તમે એ વિચારો છો કે મારે ત્યાં જઈને એને શું આપવું, શું સારું કરું, શું સારું લઉં, કઈ દુકાનમાંથી લઉં, કેટલા હજારનું લઉં, એ બધું તમે લોકો વિચારો છો, હા કે ના? અને પછી એ જગ્યા પર તમે જાઓ છો અને એ ગિફ્ટ જે તે વ્યક્તિને તમે જ્યારે આપો છો અને કાનમાં જેને કહો છો સંભાળજે, મોંઘી વસ્તુ છે, બરાબર? પણ જ્યારે તમે આ બધી વસ્તુઓ કરો છો, 15 દિવસ વિચારો છો, મહિનો વિચારો છો, પછી આપો છો, પણ પ્રભુએ તમને બનાવવા માટે 9 મહિના પૂરા લીધા છે. ત્યાર પછી તમે આ દુનિયા પર, આ પૃથ્વી પર તમે આવ્યા છો. તો એ કેટલું મોટું એનું વિચારવાનું હશે અને તમને બનાવ્યા, તો તમે કેટલા બધા યુનિક છો. તમે જેટલા પણ દરેક વ્યક્તિઓ જેટલા પણ બેઠા છો, ચર્ચની અંદર, ચર્ચની બહાર, એ તમે બધા યુનિક વ્યક્તિ છો કે પ્રભુએ તમને બનાવવા માટે પૂરેપૂરા 9 મહિના લીધા છે અને તમને બનાવ્યા છે. તો તમે કેટલા કિંમતી હશો તેમની માટે. માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને આપણે ઈસુ ખ્રિસ્તનું સતત રટણ કરવું જોઈએ, એટલે કે નિયમિત બાઇબલ વાંચવું જોઈએ અને પ્રાર્થના પણ કરવી જોઈએ. ઘણા લોકો બાઇબલ વાંચતા નથી, એમનો દિવસ ચાલુ થઈ જાય છે, પ્રાર્થના પણ નથી કરતા. અગર કોઈને નોકરી જવાનું હોય, સ્કૂલમાં જવાનું હોય યા કોલેજમાં જવાનું હોય, પણ તે પ્રાર્થના સાથે તે નીકળતા નથી. પણ આજે મારું કહેવું તમને એ છે કે જ્યારે તમે તમારું જીવન દિવસ એ પ્રાર્થના સાથે તમે ચાલુ કરશો, બાઇબલ અને પ્રાર્થના, જ્યારે તમારું એ દિવસ ચાલુ કરશો ત્યારે તમે નક્કી વિચારજો અને જોજો કે તમે તમારા જીવનમાં કેટલા આગળ વધશો. કેમ કે પ્રભુનું વચન વાંચવું એટલું જ નહીં, પણ તેનું મનન કરવું તે જરૂરનું છે. આપણે વચન વાંચી લીધું પછી શું, પણ તેની સાચી સમજણ આપણને હોવી એ બહુ જરૂરનું છે. માટે બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, મનન કરવું એ ખરેખર આપણી માટે બહુ જરૂરનું છે. અને ખ્રિસ્તી જુવાનોએ આત્મિક જીવન જીવવા શું કરવું જોઈએ? કોઈ કહેશે મને? કોઈ રિસ્પોન્સ આપશે તો મજા આવશે. ખ્રિસ્તી જુવાનોએ, વડીલોએ કે બાળકોએ આત્મિક જીવન જીવવા શું કરવું જોઈએ? પ્રભુના માર્ગમાં ચાલવું જોઈએ. પ્રભુના માર્ગમાં ચાલવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ, સુવાર્તા આપવી જોઈએ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીશ કે મૂસા, યહોશુઆ, એઝરા, નેહમ્યા, દાઉદ, દાનિયેલ, પાઉલ, સાધુ સુંદરસિંહ, તેમના જીવનો તમે તપાસો
અને ખરેખર તપાસવા જોઈએ અને તેના જીવન વિશે તમે વાંચો, તે દ્વારા તમને ખ્યાલ આવશે કે તે સેવકો આજ્ઞાધીન જીવન જીવતા હતા અને પ્રાર્થનાવાદી જીવન જીવતા હતા. ત્યારે તેમના નામ અહીંયા મૂકવામાં આવેલા છે. આ હું મારા ઘરનું કે કોઈ ચોપડીનું નથી કહેતો, પણ પ્રભુનું જીવન વચન એ બતાવે છે આપણને. અને એ સમય દરમિયાન મૂસાને 10 આજ્ઞા આપવામાં આવી હતી. 10 હતી આજ્ઞા. કેટલી હતી? 9, 11, કેટલી હતી? 10 આજ્ઞાઓ. મારી સાથે તમે પેજ નંબર 67 ઓપન કરો. નિર્ગમન 20, પેજ નંબર 67. એમાં તે વચન દ્વારા આ વચનમાં એવું લખેલું છે 10 આજ્ઞાઓ આપવામાં આવેલી છે. શું કે 10 આજ્ઞાઓ તમે ક્યારે વાંચી છે ખરી? બાઇબલમાં લખેલી છે. તમે કોઈ બોર્ડ પર વાંચી હશે. બાઇબલમાં જે આજ્ઞાઓ લખેલી છે, શું તમે તે વાંચી છે ખરી? ના વાંચી હોય તો હું તમને વિનંતી કરું છું કે તમે ઘરે જઈને તે વાંચજો. કેમ કે બહુ ગજબનું અહીંયા લખવામાં આવેલું છે. અહીંયા તારા બાપનું તથા તારી માનું સન્માન કર, એ વચનની આજ્ઞામાં લખવામાં આવેલી છે. તું ભૂલ ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, એક જ દેવને માનવું. 10 આજ્ઞા અહીંયા આપણને આપવામાં આવેલી છે. હવે એ આપણે જ જાણીએ છીએ કે તેમાંથી આપણે કેટલી પાળીએ છીએ. એ આપણે જાતે જ જાણીએ છીએ અને પ્રભુ જાણે છે એ આજ્ઞા તમે કેટલી વાંચી અને કેટલી પાળી. તો આ 10 આજ્ઞાઓ એક્ચ્યુઅલી મૂસા મારફતે આપવામાં આવેલી છે. એ તમે ઘરે જઈને શાંતિથી વાંચજો, ત્યારે તમને એ સમજણ એ પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તેમના વચનો દ્વારા બતાવે છે કે આજ્ઞાઓ પાળશો તો શું મળશે અને આજ્ઞાઓ નહીં પાળો તો શું મળશે. અગર આજ્ઞાઓ તમે પાળો છો તો પ્રભુ તમને શું આપશે? કોઈ કહેશે શું મળશે? પછી શાંતિ, શાંતિ, પછી પ્રેમ, પછી બીજું કોઈ? અનંત જીવન. સરસ, અનંત જીવન. લેવીય 26, લેવીયનું પુસ્તક 26મો અધ્યાય તેના 3જા વચનથી 30 વચન સુધી એમાં લખેલું છે. સૌથી પહેલા લેવીય 26:3-13 એ જે વચનો લખેલા છે 3ની કલમથી 13મી કલમ સુધી ત્યાં આશીર્વાદો લખેલા છે. લેવીયનું પુસ્તક 26મો અધ્યાય 3-30 કલમ એ આપણને સમજાવે છે એમાં આશીર્વાદો ક્યાં મળશે તો 3-13 કલમ સુધી આશીર્વાદો જે મળવાના છે, જે આપનાર છે, જે આપ્યા છે પ્રભુએ ત્યાં દર્શાવેલા છે. અને જો તમે આજ્ઞા નહીં પાળો તો 14મી કલમથી 30મી કલમ સુધી ત્યાં દર્શાવવામાં આવેલું છે કે જો તમે આજ્ઞાઓ નહીં પાળો તો તમારી સાથે શું બનવાનું છે અને શું થનાર છે અને શું બનશે. જો તમે તમારા જીવનમાં પ્રભુને રાખશો તો પ્રભુ તમને સ્વીકાર કરશે, નહીં તો જ્યારે ન્યાય કરાવશે ત્યારે પ્રભુ તમને નહીં ઓળખે. એટલે લેવીયનું પુસ્તક આપણને સમજાવે છે કે તમે જો આજ્ઞાઓ પાળો
તો તમને આટલા આટલા આશીર્વાદ મળશે, અને જો તમે આજ્ઞાઓ નહીં પાળો તો તમને શ્રાપ મળશે. એ શ્રાપ તમને 26મા અધ્યાયથી 14મી કલમથી 30મી કલમ સુધી એ દર્શાવવામાં આવેલા છે. એ પણ તમે ઘરે જઈને વાંચો. આપણે વાંચવા જઈશું તો ઘણો બધો સમય એ થશે, માટે હું વાંચતો નથી, હું જલ્દીથી આગળ વધું છું. ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત જે માર્થા, મરિયમ અને લાજરસ ઉપર ખૂબ જ પ્રેમ કરતા હતા, તે વખત માર્થા અને મરિયમના ગામ બેથાનિયામાં તે જતા હતા. લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય પેજ નંબર 69 તમે ઓપન કરશો. લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 38 થી 42મી કલમ સુધી. આડત્રીસ થી 42મી કલમ શું કહે છે? તેઓ માર્ગે ચાલતા હતા, તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘરે તેને પરણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ. તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે, પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? તેથી તને કહે છે તે મને સહાય કર. પણ પ્રભુ તેને ઉત્તર આપ્યો કે, માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. તો કયો સારો માર્ગ પસંદ કર્યો? મરિયમે કયો સારો માર્ગ પસંદ કર્યો? પ્રભુના ચરણોમાં બેસવાનો સારો માર્ગ. બધું મૂકી દીધું, પ્રભુના ચરણોમાં તે બેઠી અને સારો માર્ગ તેને પસંદ કર્યો. માર્થા ઈસુ ખ્રિસ્ત માટે સારી બેઠક અને સારું ભોજનની વ્યવસ્થા કરે છે, અને તે કરતા તે થાકી ગઈ. અને બીજી બાજુ તેની બહેન મરિયમ ઈસુના ચરણોમાં બેસીને તેની સંગત માણે છે, અને એ સારો માર્ગ એ પસંદ કર્યો. અને એ જ ખરી સેવા છે. પ્રભુ પાસે જવાની એ જ ખરું એ પગલું છે. અને એ સારો માર્ગ તેણે પસંદ કર્યો કે તેમના ચરણોમાં તે બેઠી. બંને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ કામ કરે છે. એક બહેન બધું વ્યવસ્થામાં વ્યસ્ત થઈ જાય છે, અને એક બહેન ચરણોમાં બેસે છે. બંને પ્રભુ માટે જ કામ કરે છે ને. પણ ઈસુ ખ્રિસ્તે મરિયમને સારો માર્ગ પસંદ કરવા માટે શાબાશી આપી છે. અને મરિયમે જે માર્ગ પસંદ કર્યો તેમના ચરણોમાં બેસવાનો, એ બહુ સારો માર્ગ હતો. ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેઠી તેમની સાથે સંગત કરી, અને 39ની જે કલમ છે, લૂકની 39b, 10મી કલમ 39b, એટલે ઈસુના ચરણોમાં બેસીને વાત સાંભળતી હતી પ્રભુની. એ ત્યાં ચડાવવામાં આવ્યું છે. ચરણોમાં બેસવું એટલે શું? ચરણોમાં બેસવું એટલે શું? આપણને કદાચ એવું કંઈક થાય, અગર કોઈને ખબર ના હોય કે ચરણોમાં બેસીને એટલે શું, કે હું અત્યારે પારસ સાહેબ બેઠા છે, હું એમની સાથે બેસી જાઉં. એટલે ચરણોમાં બેસી એટલે એવું નહીં કે બેસી રહેવાનું. ચરણોમાં બેસવું એટલે સંગત માળવી, fellowship with Lord, fellowship with God, fellowship with Jesus. એટલે કે પ્રભુની સાથે પ્રાર્થનામાં રહેવું, બાઇબલ વાંચન, બાઇબલ અભ્યાસ કરવો. અને આ જે વાત છે તેને ઈસુ ખ્રિસ્ત કહે છે, તે તમારી સાથે આવશે. જ્યારે તમે બાઇબલ વાંચશો, તેનું મનન કરશો, પ્રાર્થના કરશો, પ્રભુની આભાર સ્તુતિ કરશો, એ જ વસ્તુ તમારી સાથે
અત્યારથી માંડીને અંત સુધી તમારી પાસે આવશે. અને બાઇબલ વાંચન અને પ્રાર્થનામાં કેટલો સમય ગાળવો જોઈએ આપણે? કહેશે કોઈ 1 મિનિટ, 2 મિનિટની પ્રાર્થના, 4 મિનિટની પ્રાર્થના, 5 મિનિટની પ્રાર્થના? કોઈ કહેશે કે અડધો કલાક, 1 કલાક મારી સાથે તમે ઓપન કરો, તમારું બાઇબલ ખુલ્લું રાખજો. માલાકી નો જે અધ્યાય છે, માલાકીનું જે પુસ્તક છે તેનો 3જો અધ્યાય અને 10મી કલમ, પાન નંબર 823 તમે ખુલ્લું મૂકશો. પાન નંબર 823, 3જો અધ્યાય અને 10મી કલમ. ત્યાં શું કહે છે? દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારી પર મોકલી દઉં છું કે નહીં? એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. આ હું નથી કહેતો, કે કોઈ પાળક સાહેબ નથી કહેતા, કોઈ પ્રભુના સેવક નથી કહેતા, પણ આ જીવંત વચન જે પ્રભુએ આપણને આપ્યું છે એ તે કહે છે. માટે હું તમને જણાવવા માંગુ છું કે પ્રભુ આપણી પાસે 10મો ભાગ શું માંગે છે? શું માંગે 10મો ભાગ? બધાને એ જ મગજમાં હશે કે 10મો ભાગ એટલે દશાંશ આપવાનો. કરેક્ટ. પ્રભુ આપણી પાસે સમય માંગે છે, અને તે સમયનો 10મો ભાગ એકચ્યુઅલી તે માંગે છે. નાણાંનો દશાંશ આપણા મંડળીમાં આપીએ છે, પણ સમય, આપણું જીવન અને પ્રભુએ આપણને જે તાલંત આપ્યા છે એ તાલંતોનો 10મો ભાગ પ્રભુ આપણી પાસે માંગે છે. આ બધાનો દશાંશ ખરેખર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવો જોઈએ. હવે આપણે તમે વિચારો કે 10મો ભાગ જીવનનો અને સમયનો કેટલો આપવો? દિવસના કેટલા કલાકો? 24 કલાકનો 10મો ભાગ કેટલો થાય? 2 કલાક અને 40 મિનિટ. શું આપણે 2 કલાક અને 40 મિનિટ શું પ્રભુને આપીએ છીએ? જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે ફટાફટ આપણે આપણું કામ પરવારીને તૈયાર થઈને ઓફિસે જવાનું હોય તો નીકળી જઈએ છે. બાઇબલની 2-3 કલમ વાંચી લીધી, પ્રાર્થના કરી લીધી એટલે પૂરું. પણ એવું નથી વાલો. પ્રભુ અહીંયા આપણા જીવનનો, આપણા સમયનો, આપણા તાલંતનો 10મો ભાગ માંગે છે. શું આપણે તે પ્રભુને ના આપી શકીએ? આપવું જોઈએ. અને પ્રભુ તે આપણી પાસે માંગે છે તો ખરેખર આપવું જોઈએ, અને તે પણ સારું આપવું જોઈએ. કાયન અને હવેલની વાત તો તમને ખબર જ હશે કે તમે જાણતા જ હશો કે કોનું અર્પણ માન્ય કરવામાં આવ્યું. જે બેસ્ટ હોય એ જ પ્રભુને આપવું એ જરૂરનું છે. તમને આ બધું થતું છે કે આટલો બધો સમય કેવી રીતે નીકાળવો, કેવી રીતે આપવો? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જાતે આટલો સમય પહાડ પર જઈને પ્રાર્થનામાં રહેતા હતા. કલાકોની કલાકો એ પ્રાર્થના કરતા હતા. મારી સાથે તમે માર્કનું પુસ્તક તમે ઓપન કરો, પેજ નંબર 34, 34.
પહેલો અધ્યાય અને તેની 35મી કલમ આપણને જણાવે છે કે માર્ક 1 અને 35 મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર છે 34. અહીંયા પ્રભુનું વચન કહે છે, અને સવારે પો ફાટતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉચ્ચ ઠેકાણે જઈને તેને ત્યાં પ્રાર્થના કરી. શું કરી? પ્રાર્થના કરી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રાર્થનામાં રહેતા હતા. આપણે તો માણસ છીએ, આપણે તો કઈ જ નથી, આપણે પાપી છીએ, આપણે બધા પાપી છીએ. તો પાપીને માફ કરનાર એ પ્રભુ છે. ક્યારે થશે? જ્યારે આપણે આપણો આ જીવનનો સમયનો કાલનો 10મો ભાગ પ્રભુને આપીશું ત્યારે, અને પ્રાર્થનામાં રહીશું, મનન કરીશું, ત્યારે આપણે આ બધું પ્રાપ્ત થશે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એ પ્રાર્થના કરતા હતા. દાઉદ રાજા હોવા છતાં પણ દિવસમાં 7 વાર આભાર સ્તુતિ કરતા હતા. રાજા હતા, કોઈ સામાન્ય માણસ નહીં. દાઉદ તો રાજા હતા, કોઈ સામાન્ય માણસ નહીં, પણ તે દેવની સંગતમાં આવતા હતા. દિવસમાં કેટલી વાર? 7 વાર. ગીત શાસ્ત્રનું પુસ્તક તમે ઓપન કરો, પેજ નંબર 557. ગીત શાસ્ત્ર 119 અને 164 ની કલમ આપણને જણાવે છે કે તારા યથાર્થ ન્યાય વચનને લીધે હું રોજ 7 વાર તારી સ્તુતિ કરું છું. આ કોણ લખે છે? કોણ કહે છે? દાઉદ રાજા. પ્રભુના વચનમાં દાઉદ રાજા આપણને કહે છે, ત્યાં સમજાવે છે આપણને કે દિવસમાં 7 વાર હું પ્રભુની આભાર સ્તુતિ કરું છું. તો આપણે તો એક નોર્મલ માણસ છીએ, આપણી કોઈ એવી કોઈ લાયકાત છે નહીં. પણ જ્યારે આપણે આ સંગત કરીશું, પ્રભુની આભાર સ્તુતિમાં જઈશું, પ્રભુનો આભાર માનીશું, ત્યારે આપણને અનંત જીવન પ્રાપ્ત થશે. સંદેશા પહેલા આપણે શું કર્યું? 3 ગીતો ગાયા. કેટલા ગીતો ગાયા? શાની માટે? આભાર સ્તુતિ કરવાની માટે. એટલે આભાર સ્તુતિ આપણા જીવનમાં કરવી બહુ જરૂરી છે. કદાચ આપણે આભાર માનીએ જન્મથી અત્યાર સુધી તો આઈ થિંક સો કે નોટો અને ચોપડા ને બધું ભરાઈ જાય. એટલા બધા આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે કે ગણાય નહીં, વિણાય નહીં. પુષ્કળ આશીર્વાદો આપણને આપ્યા છે. આજની વાત, આજે સવારે ઉઠીને તમે અહીંયા આવ્યા, તમે એટલો સમય જુઓ, પ્રભુએ તમને કેટલા આશીર્વાદ આપ્યા છે. આપણે જીવીએ છીએ, પ્રભુનું વચન સાંભળીએ, એ સૌથી મોટો આશીર્વાદ છે એક્ચ્યુઅલી. તો આભાર સ્તુતિ કરવી બહુ જરૂરી છે. ડોક્ટર બિલી ગ્રેહામ, જાણો છો ડોક્ટર બિલી ગ્રેહામ ને? ડોક્ટર બિલી ગ્રેહામ ના જણાવ્યા પ્રમાણે દરેક પ્રભુના જે સેવકો હોય છે, જેઓ પૂર્ણ સમયની સેવામાં છે, તેઓએ દરરોજ 2 કલાક ફક્ત પ્રાર્થનામાં ગાળવો જોઈએ. તથા જેઓ વિશ્વાસીઓ છે, તેઓએ ઓછામાં ઓછો 1 કલાક પ્રાર્થનામાં ગાળવો જોઈએ. ઓછામાં ઓછો. શું આપણે 24 કલાકમાંથી 1 કલાક પ્રભુને ના આપી શકીએ? જ્યારે એક્ઝામ હોય ત્યારે આપણે કેટલું વાંચીએ છીએ. ચર્ચમાં પણ કેટલાક માતા પિતા પોતાના છોકરાને નથી મોકલતા ચર્ચમાં, સન્ડે સ્કૂલમાં નથી મોકલતા કે એની એક્ઝામ છે, એમવાયમાં નથી મોકલતા. જ્યારે પૂર્ણ સફળતા ક્લાસ થતા હોય અને જ્યારે
એની પણ એક્ઝામ હોય તો પણ નથી મોકલતા. કેમ? 10મું છે, 12મું ધોરણ છે, ગ્રેજ્યુએશન નું છેલ્લું વર્ષ છે, માસ્ટર નું છેલ્લું વર્ષ છે, એની એક્ઝામ છે. જો તમે પ્રભુના ઘરમાં આવશો, તેમને સમય આપશો, પ્રભુ તમને ત્યાંથી ઊંચા કરશે. આ બહુ જ હકીકત વાત છે. 2004 ની વાત કરું છું મારા જીવનની, કે જ્યારે એક્ઝામ, એન્યુઅલ એક્ઝામ હતી, એ જ સમય દરમિયાન પૂર્ણ સભાના ક્લાસ શરૂ કરવામાં આવેલા હતા અને પૂર્ણ સભાના ક્લાસ રેવરેન્ડ સંજય રાજ સાહેબ એ લેતા હતા અને કેટલાક મારા મિત્રો ત્યાં હાજર નતા રહેતા. મેં પૂછ્યું કે કેમ તમે નથી આવતા? એમણે અને એમના માતા પિતાએ એવું કીધું કે એક્ઝામ છે તો કેવી રીતે આવે? એક્ઝામ છે તો ના આવી શકાય. પણ એક્ઝામ હોવા છતાં હું ત્યાં પ્રભુના ઘરમાં ગયો. પૂર્ણ સભાસદના જે ક્લાસમાં જે શીખવવામાં આવે છે વચનો, જે પણ શિક્ષણ આપવામાં આવે છે, હું શીખ્યો. એ જે તે વ્યક્તિઓ એક્ઝામના લીધે નતા આવતા, એ લોકોના માર્ક મારા કરતા એકદમ ઓછા હતા. કેમ? કેમ કે મેં પ્રભુને પહેલું પ્રથમ સ્થાન આપ્યું. જ્યારે આપણે પ્રભુને સ્થાન આપીએ છીએ પહેલું, ત્યારે પ્રભુ આપણને આગળ લઈ જાય છે. કેમ કે પ્રભુ આપણને કહે છે કે આનંદ કરો, પરંતુ મને ભૂલશો નહીં. આનંદ કરવાનો, પણ પ્રભુને ભૂલ્યા વગર કરવાનો નથી. પ્રભુને ભૂલ્યા વગર ક્યારે આનંદ નહીં કરવાનો. આનંદ તો બધા કરવાના, પણ પ્રભુને કેન્દ્ર સ્થાનમાં રાખવાની બહુ જરૂર છે. આપણે આ સમય, આ જનરેશન જે ચાલી રહ્યું છે કળિયુગનું, તેમાં જો તમે પ્રભુને કેન્દ્ર સ્થાને નહીં રાખો તો જીવન બરબાદ થઈ જશે. આપણે ક્યાં હોઈશું આપણને નહીં ખબર હોય. એટલે માટે હું તમને જણાવું છું કે પ્રભુને તમે કેન્દ્ર સ્થાનમાં રાખો. તમારા જીવનમાં તમારા જે સર્જના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરો, કારણ કે વૃદ્ધાવસ્થા આવતા શરીર અને મન બંને થાકી જાય છે. સાચી વાત છે? વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર પણ આપણું, જેમ જેમ આપણી ઉંમર થાય એમ આપણને થાક લાગે, મન પણ આપણું વિચારીને થાકી જાય. માટે આપણે પ્રભુ એવું ના થાય માટે આપણે પ્રભુને કેન્દ્ર સ્થાનમાં રાખીએ તો આ વસ્તુની ખોટ પડશે નહીં કે પ્રભુના તમે જીવન પ્રભુમાં જીવો. મારા ભાઈઓ બહેનો, હું તમને કહેવા માંગીશ કે ઈશ્વરે આપણને બહુ જ સુંદર ભેટ આપી છે. આ સમય એ આનંદ કરવાનો છે, સારા સપનાઓ જોવાનો છે, પરંતુ અંધ આનંદમાં પ્રભુને ભૂલી જવાનો નથી. દરેક જગ્યાએ તમે પ્રભુને યાદ રાખો. પ્રભુ કહે છે તમે જે કરો છો તે હું જોઈ રહ્યો છું. પ્રભુની હાજરી આપણને અહીંયા દેખાતી નથી, પણ અદ્રશ્ય હાજરી આ ઘરમાં પ્રભુની છે. તમે જે પણ કંઈ કરો છો એ પ્રભુ જોઈ રહ્યા છે. એટલે જીવનનો આનંદ પાપમાં નહીં પણ પરમેશ્વરની યાદમાં માણો. તમારા જીવનનો આનંદ પાપમાં નહીં પણ પરમેશ્વરની યાદમાં માણો. જો આપણે અત્યારે પ્રભુને યાદ રાખીએ તો વૃદ્ધાવસ્થામાં પસ્તાવાનો સમય નહીં આવે. આ બહુ જ સાચી હકીકત છે કે આપણે અત્યારે પ્રભુને યાદ રાખીશું, માન આપીશું, પ્રભુમાં જીવન જીવીશું તો વૃદ્ધાવસ્થામાં પસ્તાવાનો સમય નહીં આવે. અને આજે પ્રભુને આપણે યાદ રાખીએ. આજે તમે જો પ્રભુને યાદ રાખશો ને
તો કાલે પ્રભુ તમને સંભાળશે. આજે તમે પ્રભુને યાદ રાખશો તો કાલે પ્રભુ તમને યાદ રાખશે. જ્યારે અગર જો આજે તમે ભૂલી જશો પ્રભુને, તો જ્યારે ન્યાયકાળ આવશે ને, તો પ્રભુ એમ જ કહેશે કે હું તને નથી ઓળખતો. તો શું આપણે એ દિવસ જોવો છે કે પ્રભુ આપણને ના ઓળખે? પ્રભુ આપણને ઓળખે માટે આપણે પ્રભુને દરરોજ મિનિટે, સેકન્ડે, માઇક્રો સેકન્ડે આપણે પ્રભુને યાદ કરીએ. અને આ બધી વસ્તુઓ તમને જણાવું કે કેટલાક શબ્દો એવા છે કે જુવાની છે, આનંદ હોય, જવાબદારી કરવી આવે છે, સ્મરણ કરવું જોઈએ, સર્જનહારનું સ્મરણ કરવું જોઈએ, આત્મા આપણો જે છે પસ્તાવો કરવો જોઈએ, શિસ્ત સાથે, ડિસિપ્લિન સાથે આગળ વધવું જોઈએ, નિદાન સારું એવું મેળવવું જોઈએ અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ. પણ અત્યારે તો એવું કહેવામાં આવે છે કે હમણાં મજા કરી લઈએ, પ્રાર્થના તો પછી થશે. બરાબર ને? હમણાં મજા કરી લઈએ, પ્રાર્થના તો પછી થશે. અને વૃદ્ધાવસ્થા આવશે ત્યારે શરીર શું કહે છે? હવે પ્રાર્થના કરો, મજા પછી કરીશું. થાય છે ને એવું? મેં જોયું છે એવું. માટે આપણે પહેલા પ્રાર્થનાને પ્રાધાન્ય આપીએ. મજા તો થશે જ. જો તો પ્રભુ હશે તો મજા તો થવાની જ છે. એટલે એ આપણે યાદ રાખીએ. જોવાનું કહે છે હું મજબૂત છું, તો જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ઘૂંટણ કહેશે સીડીઓ ધીમે ઉતર. બરોબર? કેટલા જુવાન એવું કહેતા છે બધું જ દેખાય છે, અત્યારે તો બધું જ જોઈ શકું છું, બધું વ્યવસ્થિત એકદમ પ્રોપરલી. આ બધું કહે ને કે પિક્સલ ના ફાટે એમ કેમેરામાં. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ચશ્મા કહેશે મારા વગર તો ચાલતું નથી. તો એ સમય એ જે વચન છે સમજવાની આપણે જરૂર છે. એટલે શાસ્ત્ર કહે છે કે બેટા ચશ્મા પહેલા પ્રભુને ઓળખી લો. ચશ્મા પહેલા તમે પ્રભુને ઓળખી લો. અને આજે હું તમને એક સરળ પ્રશ્ન પૂછું કે જુવાની એ શું છે? જીવન શું છે? શું તે મોબાઈલની મજા છે કે કંઈક અલગ મજા માણવાની મજા છે? રીલ્સ બધા બનાવતા હશે અત્યારે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ. અરે કોઈ વોશરૂમમાં હોય તો બી સ્નેપચેટ મૂકશે, વોશરૂમમાં જોલા ભાઈ તારે બીજાને બતાવવાની ક્યાં જરૂર છે? સાચી વાત કે નહીં? પછી નાઈટ આઉટ કરું, બહાર રાત્રે ફરવા નીકળી જાઉં. શું આ જીવન છે? શું આ જોવાનીનું જીવન? એકચ્યુઅલી આ બધું એ ખરેખર બધું જ નકામું છે. This all are temporary. આપણે બધા એ ટેમ્પરરી છે, કોઈ પરમેનન્ટ નથી. અહીંયા આ પૃથ્વી પર આપણને જે રોલ આપવામાં આવ્યો છે એ આપણે અદા કરી રહ્યા છે, અને આપણે એ પણ ટેમ્પરરી. અત્યારે શું થશે 2 મિનિટ પછી પણ એ તમને ને મને ખબર નથી, પણ પ્રભુ જાણે છે. માટે હરેક સમય પ્રભુમાં જીવન જીવવું એ બહુ જ જરૂરી છે. આનંદનો સમય એ કરો, પણ બેદરકારીનું લાયસન્સ ના રાખતા. આનંદનો સમય રાખો તો પ્રભુમાં આનંદ કરો. યુવાન તો આનંદ કર, પણ યાદ રાખ પરમેશ્વર તારા દરેક પગલા જોઈ રહ્યો છે. અર્થ એ નથી કે હસવું નહીં, અર્થ એ છે કે હસતા હસતા આપણા ઈશ્વરને ભૂલશો નહીં. અને યુવાનીમાં પણ કહીએ છીએ ને આપણે કે હમણાં સમય છે, ઈશ્વર પછી.
પણ એ સમય પછી તમને મળશે નહીં. એ સમય એક સેકન્ડમાં શું થઈ જાય ને એ તમને નહીં ખબર પડે. પણ જ્યારે પ્રભુ તમારા જીવનમાં હશે ત્યારે એ તમને સમજાશે. આજે આંખોમાં તેજ છે, આજે શરીરમાં તાકાત છે, આજે નિર્ણય લેવાની ક્ષમતા છે. વૃદ્ધાવસ્થામાં આપણે પ્રભુને શોધીએ પણ ત્યારે શરીર કહે આજે નહીં કાલે. પણ કાલે થવી ના જોઈએ. એક્ચ્યુઅલી જે પણ તમારે કરવું છે, પ્રભુમાં આગળ વધવું છે, તો આજે જ તમે નિર્ણય કરો. અમુક લોકો એવું કહે છે કે મને કઈ નહીં થાય. વૃદ્ધાવસ્થામાં ડોક્ટર એવું કહે છે તને બધું થયું, આટલી બીમાર તને જ થઈ. કહે છે ને ડોક્ટર, જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ડોક્ટર કહે છે કે કેમ ભાઈ આ બધું તને જ થયું. એ જ વ્યક્તિને કે જે વ્યક્તિ પહેલા એમ કહેતું હતું મને કઈ જ નહીં થાય, પણ વૃદ્ધાવસ્થામાં થયું. કારણ કે તમે પ્રભુને સોંપાયા નથી કે સોંપાયા નતા. તમે કહો છો હું એકદમ સ્પીડી છું, ફાસ્ટ છું, અને શરીર કહે છે ભાઈ ધીમે ધીમે ચાલ. એટલું બધું ફાસ્ટ જવાની ક્યાંય જરૂર નથી. પણ તમે એ સ્પીડ અને એ ફાસ્ટ તમે પ્રભુને પકડો. એ જે તે તમારી સ્પીડ હોય ને જે ફાસ્ટ તમે તમારા જીવનમાં ચાલી રહ્યા છો ને એ સ્પીડ થી તમે પ્રભુને પકડો. બીજી બાબતોને તમે સાઈડ ઉપર મૂકી દો. પ્રિય મિત્રો, તમને કહું, પ્રભુ તમને આનંદથી દૂર નથી રાખતા, પણ પ્રભુ તમને પસ્તાવાથી બચાવવા માંગે છે. કેમ કે પ્રભુ પાસે રહેવું હોય તો પસ્તાવો તો કરવો જ પડે, આંસુ સારવા જ પડે, માફી આપણે માંગવી જ પડે. ત્યારે આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ અને આપણને પાપોની માફી મળે છે. અને પ્રભુ જે કેટલા એક વ્યક્તિ છે કે કેટલી બધી વાર આપણને માફ કરે છે. પછી તમે એકની એક વસ્તુ તમે વારંવાર તમે રિપીટ કરો તો પ્રભુ પણ કહે કે હવે હું તને કેટલી વખત માફ કરું. સાચી વાત ને? એટલે પ્રભુ તમને બહુ જ આનંદથી રાખવા માંગે છે, આનંદથી દૂર નહીં, પસ્તાવાથી બચાવવા માંગે છે. તમે કંઈક એવું કરશો તો પસ્તાવો કરવો પડશે, પણ તમે પ્રભુમાં જીવન જીવશો તો તમારે પસ્તાવો કરવાની જરૂર નથી, કેમ કે પ્રભુ તમારી સાથે છે. માટે આજે પ્રભુને સમય આપો, કારણ કે તમને આજનો સમય પ્રભુએ આપણને આપ્યો છે. આનંદ અને જવાબદારી એટલે શું? આનંદ અને જવાબદારી એટલે શું? પેલું ગુજરાતીમાં પેલું હતું ને પેલું છંદ ને એવું, આ પ્લસ આ શું થાય, ગ્રામર એનું જે આવે છે, તો આનંદ વત્તા જવાબદારી સંધિ છોડો. એનો શું કહેવાય? સંધિ છોડો. આ સંધિ છોડો. પણ એ જે બે શબ્દો એને ભેગા કરીએ તો શું થાય? આનંદ પ્લસ જવાબદારી એટલે આશીર્વાદિત જીવન. આનંદ વત્તા જવાબદારી એટલે આશીર્વાદિત જીવન. યુવાનીમાં પ્રભુને પસંદ કરો, વૃદ્ધાવસ્થામાં પસ્તાવાની જરૂર પડશે નહીં. આજે આ પ્રભુ આપણને શીખવાડે છે અને આ વચન દ્વારા પ્રભુ આપણને કહી રહ્યા છે કે તમે દરેક પળે દરેક સમયે તમે પ્રભુનો આભાર માનો. શું આપણે પ્રભુ પાસેથી સારું જ વસ્તુ લઈએ? શું પ્રભુ આપણને બધું સારું સારું જ કરી આપે? જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થનામાં માંગ જ કરીએ, પ્રભુ મને આ આપો, પ્રભુ મને તે આપો. ક્યારેક તો આભાર માનો પ્રભુ, તમે મને જે જીવન આપ્યું છે તે માનો તમારો પુષ્કળ આભાર માનું છું.
તો પ્રભુ પાસેથી શું તમે સારાની જ અપેક્ષા રાખશો? હા, જીવનમાં સંઘર્ષ છે, આપણે જીવીશું ત્યાં સુધી સંઘર્ષ છે. કોફિન બોક્સમાં જ્યારે જઈશું ને ત્યાં સુધી સંઘર્ષ છે. પણ પ્રભુએ શું કીધું છે? જગતને મેં જીત્યું છે. સંકટ છે તમને બધાને, મને પણ છે, તમને પણ છે, બધાને સંકટ છે, પણ પ્રભુ આપણને કહે છે કે જગતને મેં જીત્યું છે. જ્યારે જીવનમાં સંઘર્ષ હોય છે ત્યારે તમે દુઃખી થઈ જાઓ છો, પણ દુઃખી થવાની જરૂર નથી. પ્રાર્થનામાં લાગુ રહો. અંત સમયે બધું જ સારું થઈ જશે. જ્યારે છેલ્લો સમય આવશે બધું સારું થશે, જો તમે તમારા જીવનમાં પ્રભુનો સ્વીકાર કર્યો હશે તો. નહીં તો આપણે ક્યાં જવાના છે તમને ખબર જ છે. કોણ કઈ વિન્ડો પર બારી પર અપોઇન્ટમેન્ટ લેવા બેસવાનું છે એ આપણને ખબર જ છે. માટે અત્યારે આપણે એ નિર્ણય કરીએ કે આ વચન દ્વારા પ્રભુમાં આપણે આગળ વધીએ. સંઘર્ષ છે પણ પ્રભુને સાથે રાખીએ, પ્રભુને ભૂલી ના જઈએ, પ્રાર્થનામાં લાગુ રહીએ, તેનું મનન કરીએ, પ્રભુમાં રહીએ, આગળ વધીએ, એકબીજાને ઉત્તેજન આપીએ, કોઈને પાણી નાખવાની વાત ના કરીએ, એ આપણા કરતા બીજાને અધિક ગણીએ. અને હું ખરેખર મારી સાચી હકીકત કહું, પાસ્ટર સાહેબને મેં મારા ફેમિલી વિશે મેં લખીને મોકલ્યું હતું, પણ એક લાઈન લખવાની મેં નથી લખી લાઈન, કેમ કે હું તમારી આગળ આ જગ્યા પર ઉભો છું. એકચ્યુઅલી આ ઉભો રહેવાને હું લાયક નથી. પ્રભુએ મને લાયક કર્યો છે, બનાવ્યો છે, માટે પ્રભુનો આભાર માનું છું. પણ મારા જીવનમાં મારું એ ડિવોર્સ થયેલું છે. આ તદ્દન હકીકત અને બહુ સાચી વાત છે. પણ એ દરેક બાબતમાં હું ઈશ્વરનો આભાર જ માનું છું કે તમે આપ્યું તું, તમે લઈ લીધું. હું તમારો આભાર માનું છું. એટલે આપણે દરેક જણ પ્રભુમાં રહીએ, પ્રભુમાં આગળ વધીએ, પ્રભુને ના છોડીએ. કેમ કે તમને બધા છોડી દેશે, પણ એકલા પ્રભુ જ છે જે તમને ક્યારેય મૂકી નહીં દે, ક્યારેય પડવા નહીં દે. તમે પડી ગયા છો તો હાથ પકડીને તે તમને ઊંચા કરશે. અને આ જ વાત સાથે આપણે આપણી આંખો બંધ કરીએ અને આમ કંઈ જોશો નહીં કોણ શું કરે છે અને કોણ શું નથી કરતું. કોઈ વાતો ના કરશો. પ્લીઝ શાંત મને તમે આપણે પ્રાર્થનામાં ગાઈશું. પ્રભુ આપણને ઘણું બધું શીખવે છે, પ્રેમ કરે છે. प्रभु કહેવામાં આવે પ્રભુને આપણે ધન્યવાદ આપવો જોઈએ કે ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાऊंगा. પ્રભુ આપણને કહે છે यीशु मेरे खुदा उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. बहुत गजब की बात लगी है यहाँ. योग्यता से बढ़ के दिया. अपनी कोई योग्यता के लायकात નથી, પણ પ્રભુએ તે છતાં વધારે કરતું આપણને આપ્યું છે અને તેમની દયાથી આપણે જે માંગ્યું છે તેના કરતા વધારે પ્રભુએ આપણને આપ્યું છે. માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. માટે હું તમારી આગળ આપણે પ્રાર્થનામાં રહીએ અને હું એક નાનું એવું સૂત્ર કહીશ. બધા પ્રાર્થનામાં રહીએ. કોણ જશે મારે માટે
હું કોને મોકલું, કોણે જશે ચિંતા મધ્યે, હું કોને મોકલું, માનવ માટે, માનવ માટે હું કોને મોકલું, માનવ માટે, માનવ માટે હું કોને મોકલું, આતમ કરશે મુક્તિ જીવનની, બરબર તૂટે દો, અંધારે પંખો સે ભાગે જીવનની, બંને થકી કોણે જશે ત્યાં દોરીમાં, જીવન મુક્તિ બને, કોણે જશે ત્યાં દોરીમાં, જીવન મુક્તિ બને, માનવ માટે, માનવ માટે હું કોને મોકલું, માનવ માટે, માનવ માટે હું કોને મોકલું, માનવ માટે, માનવ માટે હું કોને મોકલું. આ પ્રભુ તમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ દિવસને માટે, આ સંગતને માટે. તમે આ સંગતને તમે આશીર્વાદિત કરી છે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ તમારી પાસે આવ્યા છે, જેણે નિર્ણય કર્યો છે તમને સ્વીકારવાનો. હા પ્રભુ, તમે તેના માથે હાથ મૂકજો. હા પ્રભુ, તમે તેઓની સાથે પાસે રહેજો અને દરેક બેઠેલી વ્યક્તિ એ તમને સ્વીકારે, તેમના જીવનમાં તમને કેન્દ્ર સ્થાને રાખે એવું તમે થવા દેજો. આ વચન એ હું નહીં પણ તમારા મુખેથી બોલવામાં આવેલું છે, માટે હું તમારો પુષ્કળ આભાર અને આભાર માનું છું. હા પ્રભુ, અમે તો પ્રમાણના પાપી અને ઘણી ઘણીના ગુનેગાર છીએ, પણ તમે અમને માફ કર્યા છે, માટે હું તમારો આભાર માનું છું. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું. આ મંડળીને, આ ઓલિવ મેથોડિસ્ટ ચર્ચ મંડળીને, ત્યાં પાલક સાહેબને, પાસ્ટોરેટ કમિટીને અને આખી મંડળીને હું તમારા હાથમાં સોંપું છું. તમે આ મંડળીને તમારામાં આત્મિક રીતે આગળ ને આગળ તમે તેઓને વધારજો. આ મારી ટૂંકી પ્રાર્થના સાંભળો ને માને કરો પિતા. આમીન. થેન્ક યુ સો મચ. તમે મને સાંભળ્યો, મારે તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ પાર્ક સાહેબ, તમારો આભાર માનું છું અને પાસ્ટોરેટ કમિટીનો પણ પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.